તો આખરે ભારે વરસાદની આગાહી આવી ગઈ છે। તેનાથી શરૂઆત કરીએ। સારા વરસાદ વિના હજુ 5 દિવસ કાઢવા પડશે। 2 જુલાઈએ 4 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। હાલ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો 2 જુલાઈએ સુરત નવસારીમાં વરસાદ પડી શકે છે। 2 જુલાઈએ વલસાડ અને ડાંગમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। તો 3 થી 4 દિવસમાં ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધી શકે છે। उत्तर गुजरात में साइक्लोनिक सर्क्युलेशन है। मध्य महाराष्ट्र में हाल हवाना दबाणनो पट्टो सर्जायो छे। तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। तो हवामान विभागની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમું પડ્યું। 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદની આગાહી। 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના। તો સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિત વરસાદ રહેશે। તો આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સહિત વરસાદ રહેશે। સાથે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 5 के लिए स्क्वाली वेदर के साथ एंटायर गुजरात कोस्ट में फिशरमैन की वार्निंग होगी। और जो विंड की स्पीड होगी वो 40 से 50 और साथ में जो गस्टिंग विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है। एक साइक्लोनिक सर्कुलेशन है जो नॉर्थ गुजरात के और नेबरहुड में बना हुआ है। और एक जो ट्रक है जो कल भी था आंध्र प्रदेश से होते हुए मध्य महाराष्ट्र तक रन कर रहा था, वो आज भी परसिस्ट कर रहा है। तो गुजरात पर हजू सूकी हवानो कब्जो रहेशे। हवामान विभागनी सेटेलाइट तस्वीरों सामे आवी छे। ચોમાસાને અવરોધી રહી છે આ સૂકી હવાઓ। ખાડી દેશો તરફથી સૂકી હવાઓનું જોર છે। ભેજવાળા પવનોની ગેરહાજરી જોવા મળી રહી છે। તો ગુજરાત પર હાલ કોઈ વરસાદી વાદળો નથી દેખાતા। સેટેલાઇટ તસવીરમાં નથી દેખાઈ રહ્યા વરસાદી વાદળો। દેશભરમાં વરસાદી વાદળની હાજરી ઓછી છે। ચોમાસામાં હોય એ પ્રકારના વાદળોનો અભાવ દેખાઈ રહ્યો છે। तो हाल हवामान विभाग द्वारा सेटेलाइट तस्वीरों जो जाहिर करवामां आवी छे ए अमे आपने बतावी रह्या छे। तेनाथी समजीए के हाल परिस्थिति केवी छे। आजे काळो रंग छे तेटलो ए घाटो त्यां भेज ओछो होय, एटले के जो अहींया काळो रंग छे एटले अहींया भेज ओछो हशे। अहींया सफेद रंग जेटलो घाटो एटलो भेज वधु होय। तो सफेद रंग अने काळा रंग आ बंनेनुं मिश्रण छे एटले अहींया भेज जे छे एटलो नथी, ना तो ओछो भेज छे एटले सूका पवनो जे छे ते અહીં વધારે છે, જેના કારણે આપણે ત્યાં વરસાદ ઓછો પડી રહ્યો છે। અને હાલની જે પરિસ્થિતિ છે ગુજરાતની તે આ રીતે આપણે જોઈ શકીએ છીએ। અને આ વાદળોની પરિસ્થિતિ છે કે જે વરસાદી વાદળોની પરિસ્થિતિ હાલ ભારતભરમાં છે, પરંતુ ગુજરાતના માથે હાલ એક પણ વાદળ, વરસાદી વાદળ જે છે તે દેખાતું નથી, જેના કારણે વરસાદ ઓછો પડી રહ્યો છે। જો કે હવામાન વિભાગે એ પ્રકારની આગાહી પણ વ્યક્ત કરી છે કે 3 થી 4 દિવસમાં જે આ વરસાદી વાદળો છે ધીરે ધીરે અહીંયા આવશે અને ગુજરાત अन्य जिल्लाओं में पण ચોમાસું આગળ વધશે। પરંતુ હાલ આ પરિસ્થિતિ છે જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં હાલ પૂરતું કોઈ પણ પ્રકારના વરસાદી વાદળો ગુજરાત પર નથી દેખાતા। સમાચારોમાં આગળ વાત કરીએ કે 72 કલાકથી આગળ નથી વધ્યું ચોમાસું। ખેડૂતો માટે મુશ્કેલીઓ વધારી રહ્યું છે આ ચોમાસું। 3 થી 4 દિવસ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે। ખેડૂતોને हाल ચોમાસાની જે અશાંતિ છે તે અકળાવી રહી છે। દેશમાં વરસાદી ગતિવિધિ ખૂબ જ ઓછી છે। દેશમાં વરસાદની ઘટ છે 42% પહોંચ્યું છે। ગુજરાતમાં વરસાદની જે પરિસ્થિતિ છે તે અને અહીં 78% ઘટ વરસાદની દેખાઈ રહી છે ગુજરાતમાં।
તો 3 થી 4 દિવસ બાદ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે। હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ કારણ કે અલ નીનોની અસર છે, ક્યારે પરિસ્થિતિ શું બદલાય તેનું કોઈ જાણકારી આપવી, સ્પષ્ટ માહિતી કોઈ આપી શકતું નથી। પરંતુ સેટેલાઇટ તસવીરો જે રીતે આપણે જોઈએ કે હવે જે વરસાદી વાદળો છે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ, જામનગર શહેરની નામાંકિત હોટલ લેમન ટ્રીની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં એક ગ્રાહકને વેજની જગ્યાએ નોનવેજ પીરસી દેવાયું। આ ગ્રાહકે ઝોમેટો એપ્લિકેશન મારફતે ઓનલાઈન વેજ પાસ્તા ઓર્ડર કર્યા હતા। જ્યારે ગ્રાહકે પાર્સલ ખોલીને જોયું તો તેમાં પાસ્તાની સાથે નોનવેજના ટુકડા પણ મળી આવ્યા। પાસ્તામાં નોનવેજ જોવા મળતા આ ગ્રાહક રોષે ભરાયા અને આ બાબતે હોટેલમાં ફરિયાદ કરી। જોકે હોટલના સ્ટાફે પણ માન્યું છે કે પાસ્તામાં નોનવેજના ટુકડા છે। ત્યારે આ મામલે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દોડી જઈને હોટલ સામે દંડનીય કાર્યવાહી કરી છે। ગઈકાલ રાતના અમે લોકોએ હોટલ લેમન ટ્રીમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને ઝોમેટો દ્વારા ડિલિવરી આવી અને એમાંથી નીકળ્યું નોનવેજ પાસ્તા। બિલમાં લખેલું છે વેજ પાસ્તા, તો એમાં અમને સર્વ શું કામ નોનવેજ પાસ્તા કરવામાં આવ્યું? કોઈ ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું અને એ ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા ખાતે અત્યારે 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ છે। તો સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી। બેફામ ડમ્પરે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા અને તેની માત્ર 3 વર્ષની માસૂમ દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। પ્રાથમિક માહિતી મુજબ મહિલા પોતાની દીકરી સાથે મોપેડ પર ડિંડોલી આવાસ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવેલા ડમ્પરે ટક્કર મારી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેના ઘટના સ્થળે જ મોત થયા। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે અકસ્માત કરનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી છે। તો ડમ્પર ચાલકની હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ પણ શરૂ કરાઈ છે। નોંધ્ય છે કે આ ઘટના બાદ હાલ અરેરાટી વ્યાપી છે, કારણ કે માતા દીકરીનું એક સાથે મોત થતા પરિવાર શોકમગ્ન થયો છે। વિસ્તારમાં આ ગમખ્વાર માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો। જોકે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને અકસ્માત કરનાર ડમ્પર ચાલક કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। નોંધ્ય છે કે ઘટના દરમિયાનના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, જે આ અકસ્માત બન્યો, ગંભીર અકસ્માત, શું કાર્યવાહી થઈ રહી છે, આગળ શું અપડેટ? બિલકુલ, સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આગળ એક ડમ્પર ચાલક બેફામ ગતિએ દોડી આવ્યો હતો અને મોપેડ પર પસાર થતી એક પરિવારને અડફેટે લીધું હતું। જો કે મોપેડ પર સવાર 22 વર્ષીય મહિલા અને તેની 3 વર્ષની દીકરીને ગંભીર ઈજા થઈ હતી અને કહી શકાય કે આ બંને વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે। મૃતકની ઓળખ રૂકસાના ઇમરાન સૈયદ તરીકે થઈ છે। ખાસ કરીને દીકરી જૈનમ કે જે ડિંડોલી આવાસ તરફ જઈ રહ્યા હતા। જો કે ઘટનાની જાણકારી મળતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પોલીસ દોડી આવી હતી અને જે ડમ્પર ચાલક છે તેને બરાબરનો મીઠી પાક આપી પોલીસને હવાલે કરતા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ જૂનાગઢમાં ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો। સાબલપુર નજીક GIDC 2ના ગેટ પર ટ્રક પલટી ગયો। સિંગદાણા ભરેલો ટ્રક પલટી જતા ચાલકનું મોત થયું। રોડ પર સિંગદાણાની રેલમછેલ થઈ। સિંગદાણા ભરેલો ટ્રક એ રાજકોટ તરફ જઈ રહ્યો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટી માર્યો। તો રાજકોટમાં સગીરે અકસ્માત સર્જ્યો। કવાડવા રોડ પર રોહિદાસપરા પાસેની ઘટના કે જ્યાં અકસ્માતમાં 4 વર્ષીય જીયાંશીનું મોત થયું। સગીરે મેદાનમાં રમતી 2 બાળકીઓને અડફેટે લીધી હતી, જેમાં 16 વર્ષીય સગીરે મેદાનમાં કાર ચલાવી રહ્યો હતો તે દરમિયાનની આ ઘટના છે। બંને બાળકીઓ ઇજાગ્રસ્ત થઈ।
જ્યાં જ્યાંશીને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સગીર સામે હાલ કાયદેસરની કલમો હેઠળનો ગુનો દાખલ થયો છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તાર પાસે આવેલા ચામુંડા સોસાયટીના મેદાનમાં રમી રહેલી 2 માસૂમ બાળકી પર એક કિશોરે ચલાવેલી કાર કે જેના કારણે આ મોત થયું, જેમાં 4 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બીજી બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. કાર ચાલક સગીરે કાર પરનો કાબુ ગુમાવતા વાહન સીધું રમી રહેલી બંને બાળકી સાથે અથડાયું હતું. મૃતક બાળકીના પિતા એ ફરિયાદ નોંધાવી છે અને આરોપ મૂક્યો છે કે કાર ચાલકે ગફલત ભરી અને બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જ્યો, જેના કારણે પુત્રીનું મોત થયું. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અકસ્માતના તમામ સંજોગોની તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં 50 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો. કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસેનો બનાવ છે, જ્યાં કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી 4 વ્યક્તિઓએ લૂંટને અંજામ આપ્યો હતો. મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે કૃષ્ણનગર ખાતે ફરિયાદીની ગાડીમાંથી નજર ચૂકવીને ₹50 લાખની લૂંટ કરાઈ. એક બાઇક ચાલકે ગાડીની પાછળ અથડાવી હતી, જે બાદ કાર ચાલક ગાડી નીચે ઉતર્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી નજર ચૂકવીને બીજા બાઇક પર આવેલા 2 અજાણ્યા હેલ્મેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી ગાડીમાં પડેલા ₹50 લાખ ઉઠાવી લીધા હતા. આ બનાવ ધોળા દિવસે બનતા ચકચાર મચી. બાઇક ચાલકે એની જોડે ગાડી જોડે ટક્કર મારી બાદ એ લોકો જોડે ઝઘડો કરતો, ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે. આગળ વાત કરીએ, રાજકોટમાં ડિમોલેશન ખર્ચમાં બીજો વિવાદ સામે આવ્યો. હવે વિડીયોગ્રાફી કરવા પાછળ લાખોનો ખર્ચના બિલની ચર્ચાઓ થઈ રહી છે. 20 લાખથી વધુનું બિલ મુકાયા હોવાની ચર્ચા છે. 3 દિવસ સુધી વિડીયોગ્રાફી કરાવ્યા હોવાનો દાવો આ સૂત્રોથી માહિતી મળી રહી છે કે વિડીયોગ્રાફી કરવા માટે બાલાજી નામની એજન્સી ને કામ સોંપવામાં આવ્યું હતું અને હાલ જે આ બિલ મૂકવામાં આવી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે તે ખૂબ જ વિવાદાસ્પદ છે. નોંધે છે કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પાછળ કરોડોનો ખર્ચ. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોએ ખર્ચને લઈને સવાલ ઉઠાવ્યા. ડિમોલેશન પર થયેલા ખર્ચના બિલ જોઈને સ્થાનિકોને નવાઈ લાગી. બિલને લઈને સ્થાનિકોએ પોતાના મંતવ્યો જણાવ્યા. સ્થાનિકોએ કહ્યું કે ડિમોલેશનના ખર્ચના નામે અધિકારીઓએ ફક્ત ખાધું નથી પરંતુ જમી પણ ગયા છે. કોરોના સમય દરમિયાન અમે પણ લોકોને 45 દિવસ સુધી 2 થી 3 હજાર લોકોને જમાડ્યું, પરંતુ અમારો ખર્ચ એ માત્ર 7,45,000 આસપાસ હતો અને મનપાએ ડિમોલેશન દરમિયાન 3 દિવસ જમાડ્યા છે, છતાં પણ તેમનું બિલ એ વધુ છે. આ નવાઈ પમાડે તેવી વાત છે. વળી કેટલીક સેવાકીય સંસ્થાઓ તરફથી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, પરંતુ ડિમોલેશન પાછળ થયેલા ખર્ચના બિલના આંકડા એ અચરજ પમાડે તેવા છે. રોજ નવું આવે છે. 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા. તો અમે ચકરી ખાઈ ગયા છે, કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી. તો હું આપણે બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા. વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો કે આવડા બિલ હોય. આ 27 લાખ રૂપિયા જો પેલા કહી દીધું હોત તો આ અમે જમાડી દેત બધાને, કોઈ પૈસા નહોત જોતા. તો સરકારી તિજોરીમાં પડ્યા રહેતો, સારા કામમાં તો ઉપયોગ થાત. આ અધિકારીઓ કઈ ખાધું નથી, આ સીધું જમી ગયા. ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું. અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2,000-3,000 માણસોને પર ડે 44 દિવસ જમાડ્યા. 44 દિવસ. હું એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી. અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલા ICDS વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે નવા ખુલાસા સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જથ્થો એ મહીસાગરના ખાનપુરમાંથી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી અને વિતરણકર્તા એજન્સીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એજન્સીનો દાવો છે કે જથ્થો વિતરણ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે સંબંધિત અધિકારીએ જથ્થો તેમના જિલ્લાનો ન હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે લેખિત પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને ઝડપાયેલો પૌષ્ટિક આહારનો જથ્થો એ ખરેખર કયા જિલ્લાનો હતો તથા તેની આંતરજિલ્લા હેરફેર કેવી રીતે થતી હતી તે મુદ્દે મોડાસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે. તો તમે ત્યાં બોલાવ્યો તો અથવા તો તમે એટલે એ ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે એ નીકળી ગયો મને પૂછ્યા વગર. હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સૂની ભરેલી મેલાય નહીં. ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે, એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું. તેમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી. કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર